નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજકુલ ક્ષત્રિય સામે છેતરપિંડીના આક્ષેપ થયા। બેઠકમાં આગેવાનો ગેરહાજર હોવાનો દાવો કરવામાં આવ્યો છે। વડોદરામાં રાજકુલ ક્ષત્રિય એટલે કે રાજપૂત સમાજ જ્ઞાતિપંચ વિરુદ્ધ છેતરપિંડીના આક્ષેપો સામે આવ્યા છે। ફરિયાદી પક્ષના જણાવ્યા મુજબ 12 જુલાઈના રોજ સાંજે 5 વાગે બેઠક રાખવામાં આવી હતી। જો તે બેઠકના સમયે સંસ્થાના આગેવાનો હાજર રહ્યા ન હતા। ફરિયાદી પક્ષનો વધુમાં એ પણ દાવો છે કે આગેવાનો ઓફિસ તેમજ તેમના નિવાસસ્થાને પણ ઉપલબ્ધ ન હતા। આ મામલે સ્વપ્નિલ રાજપૂત અને જયમીન રાજપૂતના નામ ચર્ચામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। હાલ સુધી સંબંધિત પક્ષ તરફથી આક્ષેપો અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં નથી આવી। સમગ્ર મામલે વધુ તપાસ અને બંને પક્ષનો અભિપ્રાય મળ્યા બાદ જ હકીકતો સ્પષ્ટ થઈ શકશે। જય માતાજી। અમે રાજપૂત સમાજના આગેવાનો થઈને અમે બધા અહીં આવ્યા હતા કે સમાજના બધા જ વડીલો આવ્યા છે, સમાજના લોકો આવ્યા છે, પણ અહીંયા આગળ કોઈ બી ટ્રસ્ટી કે કોઈ બી આગેવાનો આવ્યા નથી કે કાંઈ કાર્યકર્તા બી આવ્યા નથી। હવે અમારે શું કરવું? અને વાડીની ચાવી બી આપી નથી અમને। તો આવા લોકો, આવા જે આગેવાનો છે એમને કાઢવા અમારી સમાજના બધા લોકોને વિનંતી છે અને એ લોકો ઈચ્છે છે કે આ લોકો હટી જાય સ્વેચ્છાએ। એ લોકોને ન્યાય લેવા માટે આવ્યા છે। હવે ન્યાય માટે બી સમાજના આગેવાનો હોવા જોઈએ। ટ્રસ્ટી આપણે જે સમાજની જગ્યા છે ત્યાં આગળ બેસાડે એવી લોકો એવી ઈચ્છતા હતા કે લોકો અહીંયા આગળ સમાજની વાડીમાં આવે અને બેસે અને લોકો મિટિંગ કરે, એ સમજાવે, પણ એ લોકો આવા તૈયાર જ નથી કે કોઈ જવાબ આપવા તૈયાર નથી। ફોન કરે છે, ફોન ઉઠાવતા નથી। શું નામ છે એમનું ટ્રસ્ટી નામ છે સ્વપ્નિલસિંહ ગોપાલસિંહ રાજપૂત અને રમેશસિંહ મફતસિંહ રાજપૂત। તમારા સમાજમાં આવી મોટી જે ઘટના બની છે એના વિશે તમે શું કહેશો? બહુ દુઃખદ અમને દુઃખ થાય છે કે અમે સમાજના અમે બી કાર્ય કરતા હતા એક તરફે, પણ સમાજના આ વસ્તુ થઈ એટલે અમે પહેલેથી હટી ગયા અને આ સમાજને ઊંધા રસ્તે દોડે છે લોકો, આ સમાજને ગેરમાર્ગે દોડે છે। સજા તો એવી થવી જોઈએ કે ભાઈ એ ટ્રસ્ટી અને જે બરખાસ્ત થવું જોઈએ, આખી જે પેનલ છે, કમિટી છે, એ લોકો આખી બદલી કાઢવી જોઈએ। મયુર રાજપૂત। હું રણજીતસિંહ મગનસિંહ રાજપૂત બોલું છું। આ સપનીલે અમારી સમાજનો પ્રમુખ છે, એણે મને ચેલેન્જ ફેંકી છે, ખાલી ચેલેન્જ, જેમ તેમ મને બોલી હોય અને ચેલેન્જો બોલો, ગાળો બોલી અને રણજીતને કોણ ઓળખે છે આમ તેમ શું, તો હાથે રહીને બોલીને ભાઈ એ માણસે મારું અપમાન કર્યું છે સમાજમાં। હું સમાજના પાસે આ અપમાનનું ન્યાય માગવા આવ્યો છું, પણ અને ટ્રસ્ટીઓએ મને કોઈ સપોર્ટ કર્યો નહીં। ટ્રસ્ટીઓ મને સપોર્ટ કર્યો નથી અને આજે મારા ટ્રસ્ટીઓ સપોર્ટ ના કરવાથી આજે મેં મારા સમાજ પાસે ન્યાય માટે અહીંયા આવ્યો છું, પણ એ લોકોએ છે ને સમાજના દરવાજાને તાળા મારીને ચાવીઓ લઈ ગયા છે અને ફોન બી નથી ઉપાડતા। આજે મારો સમાજ રોડ ઉપર ઊભો છે। શું એમના બાપની મિલકત તો હતી નહીં એ લોકોની, તો એ લોકોએ ચાવીઓ લઈને જતા રહ્યા। હા, અપમાન કર્યું છે મને, સમાજની અંદર મને અપમાન ચોપરાવ્યું। અમને ચેલેન્જ ફેંકેલી કે ભાઈ કે તમે લોકો અમને 10-12 દિવસમાં જવાબ આપો નહીં તો અમે તમારી પર કેસ કરી દો। અમે આ ચોથા દિવસે આવ્યા છે, પણ આજે કોઈ આગેવાન દેખાતું નથી કે જે અમને ચેલેન્જ કર્યું એ બી નથી દેખાતો અને કોઈ અમારો ફોન બી રિસીવ નથી કરતા। બસ નામ તમારું? રણજીતસિંહ મગનસિંહ રાજપૂત છે મારું નામ, અમદાવાદના રહેવાસી। અને અમારા વિરોધી સ્વપ્નિલ ગોપાલસિંહ રાજપૂત અને ટ્રસ્ટી મંડળો બધા એ બધા જ એમની પાસે મળેલા છે।
હા હા શી ખબર કંઈ ખબર નથી એ લોકો કંઈ ગયા નહીં એમના ઘરે ગયા તોય ચાવી ના મળ્યો નહીં એ ચાવી જે મહેશભાઈ પાસે છે ને એના ઘરે ગયા એના દુકાને ગયા પણ ચાવી ના મળી અને ફોન કર્યા તો ફોન બી નહીં ઉપાડતા બધાએ 200 ફોન કર્યા એમને 4 કલાકથી અમે બધા બહાર ઊભા છીએ અને 4 વાગ્યાના આવીને બહાર ઉભા 7 વાગ્યે અમે 4 કલાકથી બહાર છે સમાજ અને આ મિટિંગનું આયોજન અમે એમને 4 દિવસ પહેલાં જણાવેલ છે તે છતાં બી એ લોકો કોઈ હાજર નથી. અમારો જે કિસ્સો બની રહ્યો છે એની અંદર છોકરીને ત્યાં રાજપૂત જયમીન છે એને ત્યાં સગાઈ કરી હતી ફર્સ્ટ ટાઈમ. ત્યાર પછી સગાઈ કર્યા બાદ એ છોકરીને 1.5 વર્ષની અંદર આ બનાવ બન્યો છે અમારી અંદર. તો 1.5 વર્ષની અંદર એ છોકરીને ઇમોશનલ બ્લેકમેલ કરીને બધું પૈસાની લેવડ દેવડ કે બ્લેકમેલ કરીને ઇમોશનલ બ્લેકમેલ એવું કર્યું કે ભાઈ કે આ એને વોટ્સઅપથી એને સુસાઇડ લેટર છે કે એનો આ શ્રદ્ધાંજલિ ફોટો છે એ બધા આ રીતે આપીને એને બ્લેકમેલ કરી છે અને આ રીતે પૈસા એને દગાવ્યા છે. એપ્રોક્સ એનું 35-40 લાખ રૂપિયા છે પ્લસ એને ગોલ્ડ બી આ રીતે એને લઈને દગાઈ કરી છે. ગોલ્ડની બી ગોલ્ડમાં બી બીજા વ્યક્તિને મોકલ્યા છે ભરૂચ ને એ છોકરીએ ત્યાં એ ભાઈને આપવા ગઈ હતી. એ વ્યક્તિ વિપુલભાઈ કરીને છે એ આખું નામ નહીં ખબર વિપુલભાઈ નામ યાદ છે અમને ખાલી. એ પાદરાના રહેવાસી છે એવું જાણવા મળ્યું છે મને. ગોલ્ડ માટે વિપુલભાઈ છે. ગોલ્ડ એ ખાલી લેવા માટે આવ્યા હતા. જયમીનભાઈએ મોકલ્યા હતા. એ પાદરાના રહેવાસી છે. મારું નામ મયુર રાજપૂત. અમે ભરૂચથી આવ્યા છે સાહેબ. અમને સમાજનો છે ને પ્રમુખ છે ને તે પ્રમુખના નાના ભાઈ છે તો અમે સમાજમાં કેમ આવ્યા કે અમને ન્યાય મળે સમાજ તરફથી. શું પોલીસ તો એવું કહે છે કે ભાઈ તમે કેસ કરી દો એમ.